નમસ્કાર મિત્રો, આજે છે જન્માષ્ટમી અને આપણે અત્યારના સાંજથી લઈને આવનારી 24 કલાકની અંદર વરસાદની આગાહી જાણીએ તો મિત્રો જાણી લો કે અત્યારે રાજ્યના કયા વિસ્તારની અંદર તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો શરૂ થઈ ચૂક્યો છે વરસાદ। એટલું જ નહીં મિત્રો, અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીઓ જાહેર થઈ છે, જેમાં આગાહીમાં મોટા બદલાવ થઈ ચૂક્યા છે અને જેમાં હવામાન વિભાગે ગુજરાતના 2 જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 3 કલાકની અંદર પડી શકે છે ત્યાં ધોધમાર વરસાદ, જેને લઈને રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ જાહેર થઈ ચૂક્યું છે। મેળાની મજા વરસાદ બગાડી શકે છે અને મિત્રો ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે અત્યારે જે અમે તમને લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર દેખાડી રહ્યા છીએ, જે પણ ભાગોમાં વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે તે તીવ્ર ગાજવીજ સાથે પડી રહ્યો છે, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે। મિત્રો અત્યારે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોથી લઈને હવે પછી તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં આવનારી કલાકોમાં મોટા બદલાવ થઈ શકે છે। વીજળી પડવાની સંભાવનાને લઈને પણ મિત્રો જાણી લેજો કે આવનારી 24 કલાકથી માંડીને આવનારા દિવસોની અંદર વરસાદની આગાહી સામે આવી છે। મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું રાજ્યના કયા વિસ્તારની અંદર મિત્રો ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે તે બતાવીએ। બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે ચોમાસું અત્યારે ફરી સમગ્ર ભારતની અંદર સક્રિય બન્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે વિશાખાપટ્ટનમ, ઓડિશા, આંધ્રપ્રદેશના ભાગોની અંદર પણ સક્રિય લો પ્રેશરના ભાગરૂપી મહારાષ્ટ્રના કાંઠાના અને અરબ સાગરના અત્યારે એક વરસાદી સિસ્ટમ બની છે અને જેના કારણે મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। આ ભાગોમાં મિત્રો સિસ્ટમ મેઘ તાંડવ કરી શકે છે। અત્યારે આપણા ગુજરાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અત્યારે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લીંબડી આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે બોટાદ, આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો ચોટીલા, અન્ય જે મોરબીના પંથકો છે ત્યાં મિત્રો અમદાવાદના કેટલાક વિસ્તારોની અંદર પણ અત્યારે વીજળીના કડાકા ભડાકા સાથેનો ખાબકી રહ્યો છે ધોધમાર વરસાદ। ખેડાના આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આગામી કલાકો માટે કપડવંજ લાગુના વિસ્તાર છે, ડાકોર છે, બાલાસિનોર લાગુના આજુબાજુના વિસ્તારની અંદર વરસાદની ગતિવિધિ શરૂ થઈ ચૂકી છે। હવે પછી ધીમે ધીમે જેમ આજે સાંજથી લઈને રાત્રિ થશે તેમ આ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા સાથે વરસાદની શક્યતા પણ ખૂબ જ વધારે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સુઈગામ આજુબાજુના, થરાદ આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે। મિત્રો તમે જે રીતે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરની હજુ પણ વાદળોવાળી વરસાદી સિસ્ટમ આગામી કલાકોમાં મેઘ તાંડવ કરી શકે છે। સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શરૂઆતની આગાહી છે, એમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં હવામાન વિભાગે અત્યારે જે આગાહી જાહેર કરી છે, જેમાં આગામી 3 કલાકની અંદર ટૂંકા ગાળાની આગાહી સામે આવી છે એ જાણીએ તો રાજ્યના કયા વિસ્તારની અંદર આપી દીધું છે હવામાન વિભાગે રેડ, ઓરેન્જ અને મિત્રો તમે જોઈ શકો છો કે આગામી 3 કલાક માટે ગુજરાતમાં ફરી રેડ એલર્ટનું સિગ્નલ છે, જેમાં તમે જોઈ શકો છો કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, આ સાથે જામનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે। તો વળી મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર પણ અત્યારે દરિયો ગાંડોતુર થવાના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ પડી રહ્યો છે। દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એ અને ગુજરાત તરફ આવી રહી બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ કે જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય થયું છે અને આવતીકાલે એટલે કે મિત્રો 17 તારીખના રોજ ગુજરાતમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે
અને આ નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં વાવાઝોડા સાથે છે મિત્રો વરસાદની સંભાવના જોવા મળી છે. જે રીતે મિત્રો અરબ સાગરના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ બની રહી છે. બંગાળની ખાડી પણ ફરી એકવાર સક્રિય બનતા ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે. ગુજરાતમાં મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. મિત્રો અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ છે જોવા મળશે. ગુજરાતમાં મિત્રો પૂરની આગાહી પણ સામે આવી છે. ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે તેવી પણ આગાહી હવામાન વિભાગ સાથે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. હવે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને અરબ સાગરના દરિયામાં બની રહેલી તોફાની વરસાદી સિસ્ટમ કે જે અત્યારે સતત ઉત્તર દિશા તરફ આગળ વધતી હોવાના કારણે ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ છે શરૂ થશે. ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો વરસાદ છે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જોવા મળશે. જે મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ભાગો છે. આ સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર જો વાત કરવામાં આવે તો કચ્છના ખાસ મિત્રો વિસ્તારો જાણી લેજો કારણ કે કચ્છમાં પણ અત્યારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે. કચ્છમાં લખપત લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો ખાવડ છે, રાપર લાગુના વિસ્તારની સાથે સાથે નડિયાદ લાગુના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે માંડવી છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે ગુજરાતને જે કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી રહી છે અને ગુજરાતમાં અત્યારે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે એ કચ્છ લાગુના વિસ્તાર માટે જાહેર થઈ ચૂક્યું છે. કચ્છની સાથે ગુજરાતના જામનગર, દેવભૂમિ, દ્વારકા લાગુના વિસ્તારની અંદર પણ રાજકોટ લાગુના વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે જ રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો રાંધણપુર છે, મહેસાણા છે, હિંમતનગર છે, વિરમગામ છે, અમદાવાદ આજુબાજુના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો આ વરસાદી સિસ્ટમ છે મિત્રો થોડીક નબળી પડી ગઈ હતી અને આ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક આગળ વધી ગઈ છે. ગુજરાતના ઉત્તર પૂર્વ અને ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમ છે ધમરોળશે. પરંતુ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો વેરાવળ લાગુના વિસ્તારથી લઈને કોડીનાર લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે અત્યંત ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે. અને મિત્રો એક વરસાદી સિસ્ટમનો નાનો એવો ભાગ છે એ ધારી છે, કુંડલા છે, રાજુલા છે, તુલસીશ્યામ લાગુના વિસ્તારની સાથે વિસાવદર લાગુ વિસ્તારની અંદર છે મિત્રો આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી હોય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મિત્રો મોટી અસ્થિરતા છે એ જોવા મળવાની છે. 19 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે પહોંચેલી વરસાદી સિસ્ટમ કે જે લો પ્રેશરના એરિયામાં છે જો આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેશે તો કચ્છના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ પડશે. મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ગુજરાતમાં છે આજે મેઘરાજા કોપાયમાન થવાના હોય તેવા હવામાન સમાચાર છે. આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 19 તારીખના રોજ ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ અત્યંત ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે. એમને લઈને આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર થયો છે. એમના વિશે વાત કરી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે અત્યારે કચ્છમાં જે વરસાદી સિસ્ટમ અત્યારે જોવા મળી છે પરંતુ આઈએમડી તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં આગામી 3 કલાકમાં આ વિસ્તારોની અંદર છે મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી શકે છે. અને મિત્રો જેમ સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે તેમ આગાહીમાં પણ મોટા બદલાવ આવી ચૂક્યા છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે 18 તારીખના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તમામ તાલુકાની અંદર તમામ ગામની અંદર છે મિત્રો અતિશય ભારે વરસાદ જોવા મળશે. અને ગુજરાતમાં મિત્રો હવે જે પણ વરસાદ પડશે એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યના પાણી તમામ વરસાદ છે પડવાનો છે. ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના જો વાત કરવામાં આવે તો ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર છે મિત્રો અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને એમને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર તમે જોઈ શકો છો સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર પણ અત્યંત ભારે વરસાદ પડવાને લઈને એ વિસ્તારની અંદર મિત્રો કહી શકીએ કે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે એ હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 19 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે વરસાદ જોવા મળશે તો અમુક વિસ્તારોની અંદર હજુ પણ વરાપનો માહોલ છે જોવા મળી ચૂક્યો છે.
ખાસ મિત્રો અમુક વિસ્તારોમાં હજુ પણ વરસાદ છે એ પડી શકે છે. એમને લઈને આગામી દિવસોમાં 12 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 20 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ અત્યંત ભારે વરસાદ છે એ જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ હવે પણ વરસાદની શક્યતા છે અને વિસ્તાર છે બંનેમાં વધારો થતાં આકાશ પાતાળ એક થશે. ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. હાલ મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો સતત વરસાદી સિસ્ટમનો ઘેરાવો ગુજરાત નજીક આવતા ગુજરાતમાં રીતસરનું છે મિત્રો મેઘ તાંડવ શરૂ થશે. ગુજરાતમાં મિત્રો મેઘ તાંડવ શરૂ થવાના કારણે ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિનું આગમન થશે અને ગુજરાતમાં પૂરની આગાહી પણ આવી શકે છે. ગુજરાતમાં પૂર આવી શકે છે, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા પાણીમાં ગરકાવ થશે, ગામડાઓ ડૂબતા છે એવા હવામાન સમાચાર છે. ખાસ મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગો સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ છે એ થોડીક હજુ પણ નબળી પડી શકે છે, કારણ કે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર છે એ આગામી કલાકોમાં મિત્રો વરસાદ છે એ સારો એવો તો અમુક ભાગોમાં હળવા વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તારની અંદર એકસાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતા દેવભૂમિ દ્વારકાનો દરિયો છે એ ગાંડોતુર થયો છે. દરિયાની અંદર મિત્રો કહી શકાય કે અત્યારે 50થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચશે. તો કચ્છમાં પણ જે રીતે વરસાદ ખેંચાણો છે હતો એ રીતે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર છે એ અતિશય ભારે વરસાદ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને ડૂબાડતા હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા જુદી જુદી આગાહી સામે આવી છે. પરેશ ગોસ્વામી એવું પણ કહ્યું કે આગામી દિવસો સુધી ગુજરાતમાં જો સામાન્યથી હળવા વરસાદ નહીં પડે તો ખાસ કરીને મિત્રો ગુજરાતમાં છે વાવાઝોડું પણ ટકરાવાનું હોય તેવા હવામાન સમાચાર છે. 21 તારીખના રોજ 22 તારીખના રોજ તમે જોઈ શકો છો મિત્રો અરબ સાગરનો દરિયો અને બંગાળની ખાડી બંને એક વખત ફરી એકવાર નિષ્ક્રિય થઈ જશે. તો આગામી દિવસોમાં મિત્રો વરસાદ છે ફરી એક વખત કાયમ થઈ જશે. તો ખાસ કે મિત્રો આગામી તારીખ નોંધી લેજો, જેમાં 18થી લઈને જે 22 તારીખનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં રીતસરનું મેઘ તાંડવ, અમુક ભાગોમાં તો જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે.